નમસ્કાર, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહામંથનની સાથે હું છું રાધા। મહામંથનમાં આજે પણ બે મુદ્દા પર ચર્ચા કરીશું, જેમાં પહેલો મુદ્દો છે ધારાસભ્યનો અને બીજો મહત્વનો મુદ્દો ટોલ ટેક્સને લઈને છે। પાલનપુર આસપાસના જેટલા ગામડાઓ છે, ખેમાણા ટોલ ટેક્સ, ત્યાંના લોકો પરેશાન થઈ રહ્યા છે, એમની પરેશાની વિશે વાત કરીશું। પરંતુ પહેલા મુદ્દા પર સીધા આવીએ અને એના પર ચર્ચા કરવી છે કે ધારાસભ્ય પાસે પોતાની જ જનતા માટે જો ટાઈમ ન હોય તો ધારાસભ્ય પોતાની જવાબદારી માટે કોઈ બીજા વ્યક્તિની નિમણૂક કરી શકે ખરા? આ સવાલની સાથે પહેલો મુદ્દો ચર્ચવો છે। ગઢડા વિધાનસભા મતવિસ્તારના ભાજપના ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે। શંભુનાથ ટુંડિયાએ શિહોરના નાયબ કલેક્ટરને એક પત્ર લખીને જણાવ્યું કે સમયના અભાવે તેઓ સંકલન સમિતિની બેઠકમાં હાજર નહીં રહી શકે। એમના બદલે દિલીપભાઈ સેટાને પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરવામાં આવશે। હવે સંકલન સમિતિની બેઠક એટલી મહત્વની હોય છે કે 2 થી 3 મહિનામાં એક વખત આ બેઠકનું આયોજન કરવામાં આવે છે, જેમાં પ્રતિનિધિઓની સાથે, તંત્રની સાથે અને પ્રતિનિધિઓ સૌ સાથે મળી જે વિકાસના કામો છે એને કેવી રીતે આગળ લઈ જવાય એના પર ચર્ચા કરવામાં આવે છે। પરંતુ આ ધારાસભ્ય માટે આ બેઠક માટે જ ટાઈમ નથી એમની પાસે, અને તેમના દ્વારા જે પત્ર લખવામાં આવ્યો એ પત્રે ચારેય તરફ ચર્ચા જગાવી છે। આ ઘટનાએ રાજકીય વર્તુળોમાં હોબાળો મચાવી દીધો। સંકલન સમિતિની બેઠક ખૂબ મહત્વની હોય છે, લોકોના પ્રશ્નોની ચર્ચા થાય છે, વહીવટીતંત્ર સાથે બેસવાનું હોય છે, કામની પ્રાથમિકતા નક્કી થાય છે કે કયું કામ સૌથી વધારે મહત્વનું છે, કયા કામને પ્રાથમિકતા આપવી જોઈએ અને કેટલું ઝડપથી કરવું। હવે 3 મહિનામાં એક વખત આ બેઠક યોજાય, એના માટે શંભુનાથ ટુંડિયા પાસે સમય નહીં મળતો હોય એ સવાલ ઉઠ્યો છે। એવું નથી કે શંભુનાથ ટુંડિયા પહેલી વખત ધારાસભ્ય બન્યા હોય અને એમનાથી પહોંચાતું નહીં હોય તમામ જગ્યા પર, એટલા માટે તેઓ ના કહી રહ્યા છે, એટલા માટે તેઓ કહી રહ્યા છે કે હું નથી પહોંચી શકતો તો પ્રતિનિધિને ત્યાં મોકલી દઉં તો। આ અગાઉ તેઓ દસાડા વિધાનસભા મતવિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા। ગુજરાત ભાજપના જાતિ મોરચાના પ્રમુખ પણ તેઓ રહી ચૂક્યા છે, અને ત્યારબાદ તેમનું આ નિવેદન, જો કે ચારેય તરફથી આ નિવેદન બાદ ઘેરાયા છે। કોંગ્રેસે આ મુદ્દે શંભુનાથ ટુંડિયા પર આકરો કટાક્ષ કર્યો છે। કહ્યું કે કલેક્ટરની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠક મળે એ ખૂબ મહત્વની બેઠક હોય છે। જો લોકો માટે જ તમારી પાસે સમય ન હોય તો તમારે રાજીનામું આપી દેવું જોઈએ। અનેક આક્ષેપ પ્રત્યાક્ષેપ આ મુદ્દાને લઈને કે એમએલએ શંભુનાથ ટુંડિયાએ પ્રતિનિધિની જરૂર કેમ પડી, ગઢડા મત વિસ્તારમાં લોકોને ધારાસભ્ય પાસેથી શું ફરિયાદો છે, શું અપેક્ષાઓ છે, અને એ સવાલની સાથે આજનું આ મહામંથન કે ધારાસભ્યને લોકોના કામ માટે જ સમય નથી, શું છે હકીકત, એ પાછળની શું છે વાસ્તવિકતા, તમામ સવાલોના જવાબ મેળવીશું। ત્યારે શંભુનાથ ટુંડિયા દ્વારા જે પત્ર લખવામાં આવ્યો, તેમના દ્વારા આ વાતને લઈને સ્પષ્ટતા કરવામાં આવી છે કે મેં શા માટે આ પત્ર લખ્યો, હું કેવી રીતે નથી પહોંચી શકતો, એમને શું સ્પષ્ટતા આપી, અને સામે આ જ મુદ્દે કોંગ્રેસે પણ શંભુનાથ ટુંડિયાને ઘેર્યા છે। શું છે આક્ષેપ પ્રત્યાક્ષેપ, પહેલા એ સાંભળી લઈએ। ધારાસભ્ય પોતે હાજર રહે અને ઝીણવટપૂર્વક એના વિસ્તારની તપાસ કરી અને શું સમસ્યાઓ છે, એનું નિરાકરણ શું છે, એના માટે સંકલન સમિતિમાં ખાસ હાજર રહેવું પડે। કોઈ કિસ્સામાં એવું બને છે કે કોઈ વાર ભૂતકાળની અંદર અમે પણ કોઈના પ્રતિનિધિ તરીકે હાજર રહેલા છે, પણ ઓકેઝનલી એવું બનતું હોય છે। પણ આ લેટરમાં એવું દેખાય છે કે હવે પછી એટલે કાયમી માટે લેટર આપી દીધો હોય એવું જણાય છે, તો આ ખૂબ જ વ્યાજબી ન કહેવાય। કે મારી વિધાનસભા જે છે એ 2 જિલ્લામાં વિભક્ત છે। એક ગઢડા તાલુકો બોટાદ જિલ્લામાં છે અને વલભીપુર અને ઉમરાળા એ ભાવનગર જિલ્લામાં છે, જેના કારણે આ જે સંકલન સમિતિની બેઠકો હોય છે એ મહિનાના અંત ભાગમાં, લાસ્ટ વીકમાં એક જ દિવસે એક જ સમયે હોય છે। ભાવનગર બોટાદનું અંતર આપ બધા જાણો છો, એટલે હું વ્યક્તિ એક 2 જગ્યાએ કેવી રીતે હાજર રહી શકું। ત્યારે એટલે શંભુનાથ ટુંડિયા કે જેમના દ્વારા આ વાતને લઈને કહેવામાં આવ્યું કે 2 અલગ અલગ વિધાનસભા આ રીતે હોવાના કારણે, વિધાનસભામાં અલગ અલગ જગ્યા રીતે હોવાના કારણે તેઓ પહોંચી શકતા નથી, એટલા માટે તેમના દ્વારા આ વાતને લઈને રજૂઆત કરવામાં આવી છે। કોંગ્રેસ પણ આ મુદ્દે ખૂબ આકરી, તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જે વાતને લઈને તમને જે જગ્યા પર બેસાડવામાં આવ્યા છે, જે વિશ્વાસની સાથે બેસાડવામાં આવ્યા છે, જો તમે એમાં જ સક્ષમ ન હોય તો પછી પદ છોડી દેવું જોઈએ।
આ તમામ વસ્તુ, પરંતુ આ વચ્ચે સવાલ અનેક કે ફરી એકવાર ચર્ચામાં શા માટે આવ્યા છે? અગાઉ પણ તેમના પર અનેક આક્ષેપો લાગી ચૂક્યા છે. શંભુનાથ ટુંડિયા ત્યાંના જે પૂર્વ ભાજપ પ્રમુખ કે જેમણે જ એમના પર સવાલો ઉઠાવ્યા હતા, કહ્યું હતું કે શંભુનાથ ટુંડિયા એમની આસપાસના 4 થી 5 લોકો જે સતત ભ્રષ્ટાચાર કરે છે અને હપ્તાઓ લે છે, ભ્રષ્ટાચાર કરે છે અને ધારાસભ્ય એમને છાવરે પણ છે. બીજું, સરપંચની જે આખી મીટિંગ હતી તેમાં પણ કેટલાય ગામના સરપંચો એમના સુધી નહોતા આવ્યા, ત્યાં સુધી નહોતા પહોંચ્યા. એટલે ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી રહી છે અને એ તમામની વચ્ચે તેમના દ્વારા આજે એક લેટર આપવામાં આવ્યો છે. એ ઘણા બધા સવાલો ઉઠાવે છે કે શા માટે તેમના દ્વારા લેટર આપવામાં આવ્યો, તેઓ હાજર કેમ નહીં રહી શકે, અને જો 3 મહિનામાં 2 થી 3 મહિનામાં જનતાના કામો માટે, જનતાના કામોની પ્રાથમિકતા નક્કી કરવા માટે જો એક બેઠક થાય છે તો એ બેઠકમાં તેઓ હાજરી કેમ ના આપી શકે? આ તમામ સવાલોના જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું આજના મહામંથનમાં. આપણી સાથે આજે ગેસ્ટ પેનલમાં વલભીપુરથી પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ પ્રદ્યુમનસિંહ ગોહિલ જોડાયા છે અને કિશોરભાઈ વિલાણી કોંગ્રેસ શહેર પ્રમુખ આપણી સાથે જોડાયા છે. આ બંનેનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત કિશોરભાઈ આપનાથી કરવી છે. શંભુનાથભાઈનો એક લેટર તેમના દ્વારા લખવામાં આવ્યો છે કે હું પહોંચી નહીં શકું આ બંને સ્થાન પર, અને એના માટે એક પ્રતિનિધિની નિમણૂક કરવા માટે તેમના દ્વારા એક લેટર લખવામાં આવ્યો. શું કહેશો તમે? કિશોરભાઈ, આપ ઓડિયો મ્યુટ છે, આપ અનમ્યુટ કરો. કિશોરભાઈ, આપનો અવાજ નથી આવી રહ્યો, આપ અનમ્યુટ કરો. ઓકે, આપની પાસે આવું છું, આપ આપનો ઓડિયો અનમ્યુટ કરો. કિશોરભાઈ, આપની પાસે ફરી એકવાર આવું છું. પ્રદ્યુમનસિંહ, આપને એ સવાલ પૂછવો છે કે શંભુનાથ ટુંડિયા ફરી એક વખત આ લેટરને લઈને ચર્ચામાં આવ્યા છે. કોંગ્રેસ દ્વારા તો એ પણ કહી દેવામાં આવ્યું કે જો જે તે પદ માટે બેઠા છો, જવાબદારી લઈને બેઠા છો, જો એ નહીં નિભાવી શકતા હોય તો પછી એ છોડી દો. એમના દ્વારા લેટર લખવામાં આવ્યો છે. શું છે પાછળની હકીકત, તથ્યતા, વાસ્તવિકતા? જી, મારો અવાજ આવે છે? જી, આપનો આવી રહ્યો છે પ્રદ્યુમનભાઈ. જી, માનનીય ધારાસભ્ય શ્રી શંભુનાથજી બાપુ અમારા ગઢડા અને ગઢડાના 2 મંડળ આવે છે, ગઢડા શહેર અને ગઢડા ગ્રામ્ય, અને એ 2 બોટાદ જિલ્લામાં આવે છે, અને ભાવનગર જિલ્લાની અંદર ઉમરાળા, વલભીપુર શહેર અને વલભીપુર ગ્રામ્ય આવે છે. જી, એટલે જિલ્લા સંકલન હોય, તાલુકા સંકલન રહી મહિનાના પહેલા શનિવારે હોય છે, અને એનો ટાઈમ ફિક્સ હોય છે કે બપોરે 1 વાગે સંકલન હોય છે. એમ જિલ્લા સંકલન રહી ત્રીજા શનિવારે કલેક્ટર ઓફિસમાં હોય છે. તો બોટાદ જિલ્લાની અંદર હાજર રહેવું કે ભાવનગર જિલ્લામાં હાજર રહેવું, એટલા માટે અમારા આદરણીય વડીલ મુરબ્બી દિલીપભાઈ શેઠાને અમારા ધારાસભ્યશ્રીએ પ્રતિનિધિ બનાવ્યા છે કે જ્યારે હું હાજર ના હોય ત્યારે સંકલન પહેલા અથવા સંકલન પછી માનનીય કલેક્ટર સાહેબને મળી અને જે વિષયો હોય અને વિસ્તારના જે વિકાસના કામો હોય એના માટે ચર્ચા થઈ શકે અને લોકોને ફાયદો થઈ શકે અને વિસ્તારને ફાયદો થાય, કામ કે અટકે નહીં, એટલા માટે આ એક વ્યવસ્થાનો ભાગ છે. પ્રદ્યુમનભાઈ, વ્યવસ્થાનો ભાગ એ તો સૌ કોઈને ખબર, પરંતુ આપે કહ્યું કે અલગ અલગ જગ્યા પર તેઓ પહોંચી ન રહેવાના કારણે તેમને આ કહ્યું છે, જો કે એમને પ્રતિક્રિયામાં પણ એ વાત જણાવી. તો શું કોઈ વચ્ચેનો રસ્તો ન નીકળી શકે? એમની જગ્યા પર બીજા વ્યક્તિ, એ પોતે કેવું કામ કરે છે, શું બીજા વ્યક્તિ પણ એ જ પ્રકારનું કામ કરી શકે લોકો માટે? એટલે વચ્ચેનો રસ્તો પણ નીકળી શકે ને, કે અહીંયા આ વસ્તુ થાય છે તો થોડોક સમયમાં ફેરફાર કરી શકો, અથવા તો કંઈક અધિકારીઓને પૂછીને આમાં કંઈક વચ્ચેનો રસ્તો, અથવા તો ઉપરી મંડળને પૂછીને કરી શકો. જિલ્લા સંકલન રહી 1 વાગે અને ત્રીજા શનિવાર આખા ગુજરાતની અંદર બધી જિલ્લા કલેક્ટર ઓફિસમાં હોય, પણ આ એનો સમય એક જ હોય છે. જી, મને ખબર છે આ પ્રશ્ન છે, તો તમે ઉપર ક્યાંય રજૂઆત કરી કે આ સવાલ છે, આ પ્રશ્ન છે, એનું નિરાકરણ અમને આપો, કારણ કે બંને જગ્યાએ એક સાથે નથી પહોંચી શકાતું. એટલે એને કંઈક વચ્ચેનો રસ્તો તો હશે ને? સીધા બીજા કોઈ પ્રતિનિધિને નિમણૂક કરી દેવી, એ જ રજૂ કરવામાં આવી હતી. પ્રતિનિધિ એટલે બેન, હું આપને એમ કહું છું કે કલેક્ટર ઓફિસની અંદર હાજર રહેવા માટે નથી, બાપુ રહેવાના પ્રયાસો કરે જ છે, પણ તે છતાંય ના પહોંચાડવું હોય તોની વાત છે. પણ આ વિષયનો એ આખો
વિરોધ પક્ષ દ્વારા અને બીજા પક્ષો દ્વારા અલગ રીતે લેવામાં આવે. ઓકે કિશોરભાઈ, આ વિષયને અલગ રીતે લઈ જવામાં આવી રહ્યું છે. આ વિષય પર આપ શું કહેશો અને સાથે ત્યાંના લોકોની કેટલી સમસ્યા શું આ વાતને લઈને અથવા તો કોઈ બીજી સમસ્યાને લઈને તેમની કોઈ રજૂઆત અવારનવાર આવતી હોય છે? આ જે ભાઈએ વાત કરી તદ્દન ખોટી વાત છે. ખરેખર જો આપણે વિચારવી કે ગઢડાની અંદર જે આ લોકોના પ્રશ્ન છે, આજ દિવસ સુધી કાર્યાલય ખોલવામાં આવ્યું નથી. અને ભાઈ વાત કરી કે બંને જગ્યાએ સારે મીટિંગ હોય, પણ ખરેખર ખોટું છે. ભાજપ સરકાર છે, એની સરકાર છે, અને એને પૂછી કલેક્ટરને એટલું ન કહી શકે કે બંને જગ્યાએ મીટિંગ રાખો ત્યારે મને સહેજ વાત કરજો, મને મારી પૂછજો. તો ખરેખર એ ગોઠવાય એવું છે, એની સરકાર છે. પણ આ ભાજપના લોકોને ખરેખર બીજાની માથે દોષનો ટોપલો ઢોળી દેવો છે. ગઢડાની અંદર ધારાસભ્ય જીત્યા પછી દેખાણા નથી, અને ખરેખર જે લોકોના કામ કરવા પડે એ આજ દિવસ સુધી કર્યા નથી. એટલે આ બધો દોષનો ટોપલો બીજાની સામે ઢોળી રહ્યા છે. ઓકે પ્રદ્યુમનસિંહ, અત્યાર સુધી જેટલા લોકોના કામ કરવા જોઈએ એ કામ નથી થયા, એટલા માટે દોષનો ટોપલો ઢોળવામાં આવી રહ્યો છે. અને સાથે એ પણ મારો સવાલ એ છે હવે આપને કે પ્રતિનિધિ જાય તો પણ એ કામ થાય? પ્રતિનિધિનો એટલો વટ પડી શકે કે એના કહેવાથી એ કામ તમામ થઈ જાય? બેન, વટની વાત જ નથી, આમાં એક વ્યવસ્થાનો ભાગ છે. બીજી વાત હું કહું કે ભાઈ ગઢડા કોંગ્રેસના પ્રમુખ શ્રી એવું કહે છે કે ધારાસભ્ય શ્રી ડોકાણા જ નથી. તો હું આપને વાત કરું કે 14 ને 15 3 દિવસ ધારાસભ્ય શ્રી ગઢડાની મુલાકાતે હતા. એના ફોટા અને ફેસબુકના માધ્યમથી આપ પણ જોઈ શકો છો. મારે વાત કરવી છે વલભીપુર તાલુકાની, તો વલભીપુર તાલુકાની અંદર આઝાદી પછી જે વિકાસ નથી થયો, કોલેજ નવી બની છે, મામલતદાર ઓફિસ નવી, કોર્ટ બની રહી છે, સર્કિટ હાઉસ બની રહ્યું છે, હોસ્પિટલ નવી બની છે, જે આઝાદી પછી કોઈ દિવસ નથી બન્યું કે રાજા રજવાડાના મકાનની અંદર બેસતા હતા. રોડની વ્યવસ્થા હોય તો આ છેલ્લા 18 વર્ષની અંદર જે વલભીપુર તાલુકાની અંદર વિકાસ થયો છે એ આપ પણ જોઈ શકો છો. અને સરકારી તંત્ર પાસે બધા ડેટા પણ હોય છે, આપ પણ એકવાર જોઈ અને કઢાવી અને એનો અભ્યાસ પણ કરી શકો છો. ઓકે, અને પ્રદ્યુમનસિંહ, આ તમામ વાતોની વચ્ચે શું કોઈ લોકોની એવી ફરિયાદો આવે છે કે આટલા કામો અમારા નથી થયા, આટલા કામને લઈને વારંવાર રજૂઆત કરીએ છીએ તેમ છતાંય નથી થતા? વલભીપુર તાલુકાની અંદર જાહેર રીતના કામો એક પણ અટકેલા નથી. હું વલભીપુર તાલુકો અહીંયા જોતો હતો. હું તાલુકા ભાજપનો પ્રમુખ હતો અને હું માન્ય ધારાસભ્યશ્રીના કાર્યાલયનો ઇન્ચાર્જ છું. અહીંયા એક પણ કામ પેન્ડિંગ નથી. અમારો અહીંયા રજીસ્ટર છે. રોજ 100 થી 150 લોકો કાર્યાલયની મુલાકાત લે છે. એનું પણ રજીસ્ટર, ફોન નંબર સાથે, કામ સાથે અમે કરીએ છીએ. આપ પણ ગમે તેને મોકલી અને ભાઈ શ્રી અમારા મિત્ર પ્રમુખ શ્રી ગઢડાના એ પણ આવી અને જોઈ શકે છે. ઓકે કિશોરભાઈ, આપને મુલાકાત લેવાનું કહી રહ્યા છે કે મુલાકાત લો અને કેટલા વિકાસના કામો થયા છે એ આપ જુઓ. ખરેખર બેન વાત કરીએ તો 3 વર્ષ થઈ ગયા. આ 3 વર્ષની અંદર ગઢડાની અંદર એક પણ વિકાસનું કાર્ય થયું નથી. અને જે વેરા જે 2 ફાર્મ વધારો કર્યો છે ગઢડાની અંદર, યુવાનો માટે એક ગ્રાઉન્ડ બનાવવાનું છે. ભાજપની સરકાર 30 વર્ષથી છે, કેન્દ્રની અંદર 10 વર્ષથી ભાજપની સરકાર છે, પણ આજ દિવસ સુધી ગઢડાની અંદર યુવાનો માટે એક ગ્રાઉન્ડ બનાવી શક્યા નથી. અને ગઢડાની અંદર 2 સ્વામિનારાયણ ધામ આવેલા છે. દેશ વિદેશથી જયારે હરિભક્તો ગઢડાની અંદર આવતા હોય અને આવડા મોટા મંદિરો હોય ત્યારે આ રોડ રસ્તા હરેક તૂટી ગયા છે, ખાડા ખડિયા છે. આત્મારામ શંભુનાથજી મહારાજ અહીંયા આવતા હોય તો એને નહીં દેખાતું હોય, અને આ મંદિરો આવડા મોટા આવ્યા છે તો વિકાસ ધામની અંદર તેનો સમાવેશ કેમ કરવામાં આવતો નથી? ત્યારે વડીલો માટે આપણે કરીએ તો આજ દિવસ સુધી ગઢડાની અંદર તમે જોવો એક પણ એવો મને બગીચો બતાવે કે આ ભાજપના લોકોએ એવું એકાદું ગાર્ડન કે ત્યાં વડીલો આવીને બેસી શકે. અને છેલ્લા 3 વર્ષની અંદર શંભુનાથજી મહારાજે એક પણ એવી ગઢડાની અંદર ગ્રાન્ટ આપી હોય તો મને ભાઈ બતાવે કે આ ગઢડાની અંદર ગ્રાન્ટ બતાવી છે. અને આ જે સીટ છે તે
અનામત સીટ છે અને અનામત સીટ આવી રીતે બીજાને પ્રતિનિધિ મૂકીને ઓપન સીટ કરી નાખે તો લોકો કઈ રીતે એના પ્રશ્ન અને જે એના અવાજ છે ઉઠાવી શકે? એટલે આ બધું ખરેખર ખોટું છે. એક બાના બતાવવાનું છે. ગઢડાની અંદર કોઈ જાતનો વિકાસ થયો નથી. ગઢડાના અંદર મોટા ભાગના જે રસ્તાઓ છે તે તૂટી ગયા છે અને શંભુનાથજી મહારાજ આવ્યા છે પણ પોતાના જે સ્વાર્થ માટે 14 તારીખે જે આવ્યા હોય અને 15 તારીખે જે 15મી ઓગસ્ટ હતી તો ધ્વજવંદન કરવા માટે આવ્યા છે. સારું વાત કહેવાય પણ લોકોના જે પ્રશ્ન છે એ સાંભળે અને લોકોનો અવાજ છે એ ઉપાડે અને લોકોના કામ છે તે કરે. ગઢડાની અંદર એકાદી ઓફિસ ખોલે તો લોકો ત્યાં એના પ્રશ્ન છે એ રજૂ કરી શકે. ભાઈને પૂછો કે ગઢડાની અંદર આ યુવાનોની વેદના સમજે કે એક પણ ગ્રાઉન્ડ છે કે જેથી કરીને યુવાનોને પ્રેક્ટિસ કરી શકે? પ્રદ્યુમનભાઈ, આવા ઘણા પ્રશ્નો છે પણ આ સમૂહના ઓકે પ્રદ્યુમનભાઈ, આ તો આક્ષેપ કોંગ્રેસના છે. એ પણ કહ્યું છે કે જો જવાબદારી ન નિભાવી શકો સૌની યોજના દ્વારા તો ગઢડાની અંદર ગયા વર્ષે જ તે સૌની યોજના દ્વારા ગેલામાં પાણી નાખવામાં આવ્યું છે. એ ભાઈને નહીં દેખાતું હોય, ચશ્મા એને કોંગ્રેસના પહેરેલા છે એટલા માટે નહીં દેખાતું હોય. હું આપને વાત કરું તો ત્યાં કોલેજ પણ નવી બનાવવામાં આવી છે. એ યુવાનો માટે જાગૃતિનું કામ પ્રદ્યુમનભાઈ, છે. એ તો આપે ગણાવી દીધું. મારે હવે સવાલ પ્રદ્યુમનભાઈ આપને એ પૂછવો છે કે આ તો પ્રદ્યુમનભાઈ, આ તો કોંગ્રેસના આક્ષેપ છે, કોંગ્રેસે આક્ષેપ કર્યા છે, પરંતુ પૂર્વ ભાજપ પ્રમુખ મુકેશભાઈ જેમણે થોડા સમય પહેલા આક્ષેપો કર્યા હતા કે એમએલએ ની આસપાસના 4 થી 5 લોકો ભ્રષ્ટાચાર કરે છે, એમએલએ શંભુનાથભાઈ ટુંડિયા એમને છાવરે છે, હપ્તા આવે છે, એ વાત તેમના દ્વારા કરવામાં આવી હતી. આ તો ભાજપના જ પૂર્વ વ્યક્તિ એમના દ્વારા જ આક્ષેપ કરવામાં આવ્યા હતા. આ રોષ અંદરનો અને એ આ લેટર બાદ તો વધી શક્યો હોત. કોઈ પૂર્વ ભાજપના પ્રમુખે જે આક્ષેપો કર્યા છે એની પોતાની અપેક્ષાઓ નહીં સંતોષાતી હોય એટલા માટે કર્યા હોય છે. માન્ય ધારાસભ્યશ્રી રહ્યા એ કોઈને પૂછીને કામ કરે એવું તો હોય નહીં એટલા માટે એમને કઈ પૂછતા નથી તો પછી એ રીતે ભ્રષ્ટાચારના આક્ષેપો પણ પુરવાર કરવા પડે. માન્ય ધારાસભ્યશ્રીએ જાહેરમાં કીધું છે, સીએમ સાહેબને મળીને કીધું છે કે ભાઈ મેં 1 પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોય તો પ્રૂફ કરી બતાવે તો હું રાજીનામું આપી દઈશ. મારું પૂર્વ અધ્યક્ષ શ્રી મુકેશ લંગાડિયાને કહેવું છે, આપના માધ્યમથી કહેવું છે કે સુફલામ સુફલામની યોજના હોય ત્યારથી લઈ અને અત્યાર સુધી તેમના કામથી માંડી અને અત્યાર સુધી બધું કામ એને જ કર્યા છે. ત્યારે ભ્રષ્ટાચાર એમને નહીં દેખાતો હોય, મૂળ એમની અપેક્ષાઓ સંતોષાતી નથી એટલે અને માન્ય ધારાસભ્યશ્રી એમ કે હું કહું એવું કરો એવું નથી કરતા એટલા માટે તેના વિષય ઉભો કર્યો છે. ઓકે, એમની શું આશા છે? પૂર્વ ભાજપ પ્રમુખ કે જેઓ હું કહું એવું કરે એ શું કહી રહ્યા છે? પૂછીને આપના પૂર્વ દ્વારા ભાજપ પ્રમુખ અમારા મુકેશ લંગાડિયા છે, હા એ પેલા જિલ્લા ભાજપના અધ્યક્ષ હતા. ત્યારે પણ અરજી તમે એમને છૂટા કરવામાં આવ્યા છે. એમની ચરિત્રહીનના આક્ષેપો લાગ્યા હતા. ત્યાર પેલા 2012માં અમારા બાબુભાઈ જેબલિયા સાહેબ જયારે જિલ્લા પ્રમુખ હતા ત્યારે તેઓ ઉપાધ્યક્ષ હતા જિલ્લા ભાજપના. ત્યારે પણ ચારિત્રની બાબતના એમને અરજી તમે છૂટા કરેલા છે. ઓકે પ્રદ્યુમનભાઈ, હવે મારે આપને એક સવાલ એ પૂછવો છે. પ્રદ્યુમનભાઈ, આ તો થઈ ચલો મુકેશભાઈની વાત એને સાઈડ પર રહેવા દઈએ, પણ અંદરનો જેટલો ક્યાંક સંતોષ નથી લોકોને એના વિશે વાત કરી લઈએ. એ જે તે વખતે સરપંચની નિમણૂક થઈ હતી, નવા સરપંચ ચૂંટાયા હતા અને એની મીટિંગ હતી. એમાં કેટલાય સરપંચ હાજર નહોતા રહ્યા, એમની પણ નારાજગી ત્યાંથી એક સામે આવી હતી. તો આટલો બધો અંદરનો રોષ અને તેમ છતાંય ધારાસભ્યએ એવો પત્ર લખવો પડે કે હું અહીંયા પહોંચી નહીં શકું, એક પ્રતિનિધિને અહીંયા રાખી દઈએ તો શું થાય? તો એક વખત પણ વિચાર ના આવ્યો કે એક તરફ આટલો બધો રોષ છે અને બીજી તરફ આ પત્ર, તો શું ઇફેક્ટ થશે વાતની? પત્ર બેન હજી કઉ છું વ્યવસ્થાનો ભાગ છે. પત્ર છે એ વિષય હોય જયારે ધારાસભ્યશ્રી ના આવી શકે ત્યારે હાજર રહેવા માટેનો વિષય છે. ઓકે, તો પછી મારે આપને એ પણ પૂછવું છે કે ના આવી શકે એના પહેલા કોઈ એવો પ્રયત્ન કરવામાં આવ્યો કે શું આ વચ્ચેથી બીજો કોઈ રસ્તો નીકળી શકે આ વાતને લઈને, કે સીધા જ નિમણૂક કરી દેવી છે પ્રતિનિધિની? પ્રયાસ કરવામાં આવ્યો છે? સાથે પણ વાત થઈ હશે, માન્ય ધારાસભ્યશ્રીને પછી કર્યું છે એવું મારું માનવું છે. પણ હું આપને એવું કઉ છું કે ભાઈ 2 જગ્યાએ ત્રીજા શનિવારે બપોરે 1 વાગ્યાનો ટાઈમ હોય છે સંકલનનો, એટલે 2 જગ્યાએ તો પહોંચી શકવાના નથી. એટલે એક ટાઈમ આ જિલ્લામાં રહે છે, એક ટાઈમ આ જિલ્લામાં રહે છે એવું કરશે. પણ એ છતાંય ત્યારે નહીં આવી શકે એમ હોય ત્યારે તેઓ પ્રતિનિધિ જશે.
ઓકે કિશોરભાઈ, હવે આપની પાસેથી એક વાતનો જવાબ મેળવવો છે કે ગઢડા મત વિસ્તારના જેટલા લોકો છે એમની અત્યાર સુધીની ફરિયાદો શું છે પ્રતિનિધિને લઈને, અથવા તો એવી કઈ કઈ કામો છે ત્યાંના વિકાસના કામોને લઈને એમની શું ફરિયાદ છે? માફ કરશો, પ્રતિનિધિને લઈને નહીં, વિકાસના કામોને લઈને એ આપની સામે આવી હોય તો આપ રજૂ કરશો એ તમામ ફરિયાદો. ગઢડાની અંદર મહિલાઓને સ્નાન ગરુડ બનાવવાનો છે એ રજૂઆત કરી છે, પણ આજ દિવસ સુધી કરી નથી. અને શંભુનાથજી જયારે ચૂંટણી લડવા આવ્યા ત્યારે કોળી સમાજને એક વાડી બનાવવા માટે આખો કોળી સમાજ, કારણ કે ગઢડા, ઉમરાળા અને વલભીપુરની અંદર કોળી સમાજ બહુ જાજો મોટો છે સમાજ, અને આ સમાજે જયારે લોકોને આ શંભુનાથજી મહારાજે મીટિંગ કરી અને એને કીધું કે કલેક્ટરની અંદર આવડા કોળી સમાજનો એક પ્રશ્ન પડ્યો છે કે દિવસનો એ અમને હલ કરી દો, ત્યારે શંભુનાથજી મહારાજે કીધું કે હું જીતી જઈશ તો તમને આ તમારો પ્રશ્ન હલ કરી દઈશ, પણ આજ દિવસ સુધી કર્યો નથી. અને જે યુવાનો છે આ યુવાનો ખરેખર એક ગ્રાઉન્ડ ગઢડાની અંદર હોવું કરી કે જેથી કરીને આ ગઢડાના લોકો ત્યાં પ્રેક્ટિસ કરી શકે, આ મેદાનની અંદર પોતાની પ્રેક્ટિસ કરે તો બીજે નોકરીઓની અંદર કે ગમે ત્યાં તે જઈ શકે. તો આજ દિવસ સુધી આ મેદાન બનાવવામાં આવ્યું નથી. અને ગઢડાની અંદર 2 સ્વામિનારાયણ ધામો આવેલા છે, તો આજ દિવસ સુધી આને વિકાસ ધામની અંદર સમાવેશ કરવામાં આવ્યો નથી. પ્રદ્યુમનભાઈ, અંતિમ સવાલ આપને એ પૂછવો છે કે જે અત્યારે રજૂઆત કરવામાં આવી છે પ્રતિનિધિને લઈને, હવે આ મત વિસ્તારના લોકો જ એવું નહીં ઈચ્છે કે કોઈ પ્રતિનિધિની નિમણૂક થાય, લોકો એવું નહીં ઈચ્છે, ધારાસભ્ય પોતે જ જાય જો એવું ઈચ્છે તો પછી અંતિમ નિર્ણય શું રહેશે? અમારા જે પ્રતિનિધિ બનાવ્યા છે દિલીપભાઈ અશ્વિનભાઈ શેઠા, એ અમારા જિલ્લા પંચાયતના સદસ્ય 4 વખત ચૂંટાયેલા છે. વલભીપુર તાલુકાની અંદર એમનું કામ કરવાની જે શક્તિ સૂઝબૂઝ છે. નહીં પ્રદ્યુમનભાઈ, એમ પૂછું છું કે લોકો એમ કહે કે અમારા પ્રતિનિધિ, અમારા MLA જ જાય તો શું કહેશો? તો અંતિમ નિર્ણય શું રહેશે? અંતિમ નિર્ણય તો પછી ધારાસભ્ય શ્રી શંભુનાથજી બાપુ જ નક્કી કરી શકશે. ઓકે, અંતિમ નિર્ણય ધારાસભ્યની સાથે સાથે જનતાનો પણ હોય છે. આપનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો પ્રજાના કામ માટે સંકલન સમિતિ કે જ્યાં MLA ની જગ્યાએ પ્રતિનિધિની નિમણૂક કરવા માટેનો પત્ર ત્યારબાદ ચારેય તરફથી ઘેરાયા, આખો મુદ્દો જેને લઈને ચર્ચા કરવામાં આવી, ત્યાંના મત વિસ્તાર અને મત વિસ્તારના લોકો એમની શું ફરિયાદ છે, આ તમામ સવાલોના જવાબ મેળવ્યા. અને હવે સીધા જ વાત કરીએ ધારાસભ્ય ગઢડાના શંભુનાથભાઈ ટુંડિયા કે જેઓ આપણી સાથે મહામંથનમાં જોડાયા છે. એમને પૂછીએ કે એમના દ્વારા આજે રજૂઆત કરવામાં આવી છે એની એ શું કામ રજૂઆત કરવામાં આવી. શંભુનાથભાઈ, આપનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. પહેલો સવાલ આપને એ પૂછવો જોઈએ કે આપને સંકલન સમિતિની બેઠકમાં કેમ પ્રતિનિધિ મોકલવાની જરૂરિયાત ઉભી થઈ? સંકલન સમિતિની બેઠકને લઈને જે નિર્ણય કર્યો છે, પ્રતિનિધિની જરૂરિયાત કેમ ઉભી થઈ શંભુનાથભાઈ? મારી વિધાનસભા 2 જિલ્લામાં વિભક્ત છે. એક તો ગઢડા છે એ બોટાદ જિલ્લાનું છે, અને ઉમરાળા તથા વલભીપુર એ ભાવનગર જિલ્લાનું છે. સ્વાભાવિક રીતે જિલ્લા સંકલન સમિતિની બેઠકો એક જ સમયે એક જ તારીખે હોવાના કારણે હું એક વ્યક્તિ 2 જગ્યાએ હાજર ના રહી શકું. એના કારણે કોઈ એક જગ્યાએ મારા ઓપ્શનમાં કોઈ બીજો વ્યક્તિ મારા પ્રશ્નો લઈ અને જાય, રજૂ કરે, અને જિલ્લા કલેક્ટરશ્રીની જે બાબતો છે એ ભરોસાપાત્ર રીતે મારા સુધી સરકારી દસ્તાવેજો પહોંચતા કરે. આશય મારો એટલો જ છે. અને આ એપોઇન્ટમેન્ટથી હું એને જિલ્લા સંકલન સમિતિમાં બેસવાનો અધિકાર નથી આપતો, પરંતુ મારા પત્રાચારો અને મારી બાબતો કલેક્ટર સુધી પહોંચાડવા માટેનો ભરોસાપાત્ર વ્યક્તિ એપોઇન્ટમેન્ટ કર્યો છે મેં. શંભુનાથભાઈ, જો તમે જ આ મીટિંગમાં, આ બેઠકમાં હાજર ન રહો તો પછી પ્રજાના પ્રશ્નોનું શું થાય? પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે જ અમે આ વ્યવસ્થા ઊભી કરી છે. વાસ્તવમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યા પછી જ જિલ્લા સંકલન સમિતિ 1995થી અમલમાં આવી છે, અને પ્રજાના પ્રાણ પ્રશ્નો, વણ ઉકલા પ્રશ્નો એનું યુદ્ધના ધોરણે નિરાકરણ થાય એ શુભ આશયથી જ મેં મારા પ્રશ્નો લઈ અને વ્યક્તિગત રૂપે મારો પ્રતિનિધિ અથવા મારો માણસ જાય એ એક વ્યવસ્થા ઊભી કરી છે. અને એના કારણે સંવૈધાનિક દ્રષ્ટિએ જે રાજ્ય સરકારના પરિપત્રિત બાબત છે
એમાં જિલ્લા સંકલન સમિતિમાં એને બેસવાનો અધિકાર મેં નથી આપ્યો, પરંતુ મારા એક પ્રતિનિધિ તરીકે માન્ય કલેક્ટર શ્રી પાસે જાય અને મારા પ્રશ્નો રજૂ કરે અને એની અંદર જે સંકલન સમિતિમાં ચર્ચા થઈ છે એ ચર્ચાના દસ્તાવેજી પુરાવાઓ લઈ અને એ મારા સુધી સુરક્ષિત રૂપે પહોંચાડે એવો મારો સારો આશય છે. અને એટલે પ્રજાના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને વાચા આપવા માટેનો જ મારો વિનમ્ર પ્રયાસ છે. અને 2 જિલ્લામાં એકી સાથે એક સમયે હું કેવી રીતે હાજર રહી શકું, અને એટલે આ વ્યવસ્થા ઊભી કરી છે. ઓકે, તો શું આપને એવું લાગે છે કે એક ધારાસભ્ય આ બેઠકમાં પ્રજાના પ્રશ્નોની ચર્ચા કરી શકે એવી પ્રતિનિધિ ચર્ચા કરી શકે? મેં મારા પ્રતિનિધિને જિલ્લા સંકલન સમિતિમાં ચર્ચા કરવા માટે એપોઇન્ટ કર્યો નથી. હું સ્પષ્ટપણે કહું છું કે મારો પ્રતિનિધિ મારા પત્રો લઈને જાય, સરકારની જે સંપત્તિ અર્થાત આ જે ચર્ચાઓ જે છે સંકલન સમિતિની હોય, પાર્લામેન્ટની હોય, વિધાનસભાની હોય, જે પણ ચર્ચાઓ છે એ તમામે તમામ ચર્ચાઓ એ સરકારી દસ્તાવેજો ગણાય છે અને એ પૂરા ગોપનીય રીતે જે તે વ્યક્તિના હાથમાં જ જવા જોઈએ. એટલે એ મારા હાથમાં સુરક્ષિત રૂપે મળે એ આશયથી એને એપોઇન્ટ કર્યો છે. મેં એને ચર્ચા વિચારણામાં ઉતરવા માટેનો કોઈ અધિકાર આપેલ નથી. અને મહિના દરમિયાન જ્યારે પણ અલગ અલગ બેઠકોમાં કલેક્ટરશ્રી સાથે મળવાનું થતું હોય છે, વારંવાર મળવાનું થતું હોય છે, એ વખતે વચ્ચે આવેલા પ્રશ્નોની ચર્ચાઓ પણ અમે સ્વાભાવિકપણે કરતા હોઈએ છીએ. એટલે એ પ્રજાના પ્રાણ પ્રશ્નો અને એના નિરાકરણ અને નિકાલ માટે અમે બધા તત્પર છીએ એ હું આપના માધ્યમથી જણાવું છું. ઓકે, અત્યારે પ્રજા પરેશાન છે. વિકાસના કામોને લઈને દરેક જગ્યાએ ધારાસભ્યોને લોકો ઘેરી રહ્યા છે. શું તમને એવું નથી લાગતું કે આ સમયગાળામાં પ્રજાનું કામ જ તમારી પ્રાથમિકતા હોવી જોઈએ? લોકોનું કામ એ જ મારી પ્રાથમિકતા છે. મારા વિસ્તારના વણ ઉકલા જે પ્રશ્નો છે એના નિરાકરણ માટે જ મારો સતત પ્રયત્ન રહ્યો છે. હું તમને વ્યક્તિગત રૂપે કહી શકું છું કે મારા વિસ્તારમાં દાખલા તરીકે જ્યાં સુધી મારી વિધાનસભાનો પ્રશ્ન છે ત્યાં સરકારી સર્કિટ હાઉસો, હોસ્પિટલો, પછી કોર્ટના મકાનો, કોલેજીસના મકાનો, આ બધા જે લોકભોગ્ય અને લોકને તાતી જરૂરિયાતના બાબતો છે એ બધી મેં આ છેલ્લા અઢી વર્ષની અંદર પૂરી કરી છે, જે અગાઉ ક્યારેય નથી થઈ. પરંતુ મારા માટે મારા વિસ્તારના લોકો અને કાર્યકર્તાઓના પ્રશ્નો એ મહત્વના હોય છે અને એના નિરાકરણ માટે જ મેં આ વ્યવસ્થા ઊભી કરી છે એવું આપના માધ્યમથી જણાવું છું. ઓકે, હવે વિપક્ષનો એક સવાલ છે કે એ લોકોએ શંભુનાથ ટુંડિયાને મત આપ્યો છે, એમના પ્રતિનિધિ એનો જવાબ છે, એની જવાબદારી છે, એનો જવાબ છે આપની પાસે? હું એવું માનું છું કે લોકોએ શંભુનાથ ટુંડિયાને મત આપ્યા છે એવું માનવું એ કદાચ ભ્રાંતિ કે ભ્રમણા હોઈ શકે. હું એવું સ્પષ્ટપણે માનું છું કે લોકોએ ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાનને મત આપ્યા છે અને જનતાનો જનાદેશ છે એ ભારતીય જનતા પાર્ટી માટે છે. ભારતીય જનતા પાર્ટીના અમારા માન્ય મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમારા પ્રભારી મંત્રી શ્રી આ બધા લોકો મહિનામાં, અઠવાડિયામાં મિટિંગો અને મુલાકાતો વારંવાર પ્રજાજનો વચ્ચે જઈ એને કરતા હોય છે. સાથે અમારો પણ પ્રવાસ હોય છે. મહિના દરમિયાનના અમારા પ્રવાસો વારંવાર થાય છે અને એમાં બોટાદ જિલ્લો હોય કે ભાવનગર જિલ્લો હોય, બંને જિલ્લાના લોકોના જે પ્રાણ પ્રશ્નો છે એ પ્રાણ પ્રશ્નોને વાચા આપી અને એનું યુદ્ધના ધોરણે નિરાકરણ લાવવું, તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવું એ અમારી પ્રાથમિકતા છે. અને એટલે લોકોએ મને મત આપ્યા એના કરતા લોકોએ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ભરોસો અને વિશ્વાસ રાખ્યો છે. ત્યારે તો 166ની અમારી સંખ્યા છે અને વિપક્ષ જે આરોપ મૂકી રહી છે એ વિપક્ષની જે શાસન કરવાની પદ્ધતિ હતી, કામ કરવાની જે પદ્ધતિ હતી, એ પદ્ધતિથી લોકો કંટાળી અને ભારતીય જનતા પાર્ટીને એના વિકાસની જે વાત છે, એની કાર્ય પદ્ધતિની વાત છે, એને લોકોએ ભરોસો આપ્યો છે, લોકોએ એને વિશ્વાસ આપ્યો છે. એટલે મને વ્યક્તિગત રૂપે મત મળ્યા છે એવું હું માનતો નથી. હું એવું માનું છું કે ભાજપને મત મળ્યા છે અને પાર્ટી મહાન છે. પાર્ટીના માધ્યમથી અને પાર્ટીની સરકાર છે તો સરકારના માધ્યમથી એ વણથંભી વિકાસ યાત્રા છેલ્લા 30 વર્ષથી ગુજરાતની અંદર શરૂ છે અને ગુજરાત એ રાજ્ય આખા દેશભરમાં મોડેલ સ્ટેટ તરીકે એટલે તો ઉભરી આવ્યું છે. આવી વાત હું આપના માધ્યમથી જણાવું છું. ઓકે, હવે મારે આપને એ પૂછવું છે કે ભાજપ સરકાર વિકાસના કામોને પ્રાથમિકતા આપે છે,
એવામાં તમારી બેઠકમાં ગેરહાજરી હોવી, શું મોવડી મંડળને આ મુદ્દે જાણ છે અથવા તો તમને એવું લાગે છે કે મોવડી મંડળ આ વાતને સ્વીકારશે? આમાં મોવડી મંડળને વચ્ચે લાવવાનો સવાલ મારા ખ્યાલથી એટલા માટે ઉભો નથી થતો કે મારા વિસ્તારનું વ્યવસ્થાપન કરવા માટે પાર્ટીએ મને ધારાસભ્ય બનાવ્યો છે, લોકોએ ભાજપને મત આપ્યા અને પાર્ટીએ મારામાં વિશ્વાસ વ્યક્ત કરીને જવાબદારી જ્યારે મને આ વિધાનસભાની આપી છે ત્યારે અમારા મોવડી મંડળના આદેશ અનુસાર જ અમે કામ કરતા હોઈએ છીએ. પરંતુ આ બધી બાબતોમાં મોવડી મંડળ હોય, રાજ્ય સરકારના મંત્રીઓનો વિષય હોય, માન્ય મુખ્યમંત્રીનો વિષય હોય કે પ્રશાસનની અંદર રહેલા તમામે તમામ ક્લાસ 1 ઓફિસરો કે કાર્યપાલકો હોય, આ બધાનો એકમાત્ર હેતુ છે પ્રજા કલ્યાણ અને લોકહિતના કામો સત્વરે થાય. અને એટલે એ અભિગમથી અમે બધા કામ કરીએ છીએ અને એમાં અમે દર પદર એમાં જે અમારા ઉપરી અધિકારીઓ કે મોવડી મંડળ છે એનું અમે માર્ગદર્શન લઈ અને ચાલતા હોઈએ છીએ. તો પછી તમારા નિર્ણયથી કેટલાય લોકોના મનમાં હવે એક ચિત્ર ઉભું થઈ ગયું છે કે તમે પોતાના મત વિસ્તારમાં વિકાસના કામો માટે પૂરતું ધ્યાન નથી આપી શકતા. તો આ મુદ્દે તમારી શું સ્પષ્ટતા, તમે શું કહેશો? લોકોની એ ભ્રમણાભરી માનસિકતા છે. વિપક્ષના લોકો જાણી જોઈ અને આવા મુદ્દાઓ ઉભા કરે છે. મારે એમની ટિપ્પણી કંઈ કરવી નથી, પરંતુ એ કોંગ્રેસના શાસનમાં ભાવનગર જિલ્લાના વલભીપુર, ઉમરાળા અને ગઢડાની સ્થિતિ શું હતી એ આપ બધા જાણો છો, આખું રાજ્ય જાણે છે. અને આમ જોવા જઈએ તો આખા રાજ્યની સ્થિતિ એ કોંગ્રેસ શાસિત સમયમાં કેવા પ્રકારની સ્થિતિ હતી, ગુંડારાજ કેવા પ્રકારનું હતું, ભૂમાફિયાઓ કેવા પ્રકારે એ પોતાની મનમાની કરતા હતા અને આ બધા જે કામો છે એમાંથી બહાર લાવી અને ગુજરાતને એક સુંદર ગુજરાત બનાવવાનો, મોડેલ સ્ટેટ બનાવવાનો યશ ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકારને જાય છે. ત્યારે એના પ્રતિનિધિ તરીકે હું ધારાસભ્ય તરીકે કામ કરું છું. તો રાજ્ય સરકારના જે વિકાસના અભિગમ છે એ અભિગમ અનુસાર જ હું કામ કરું છું. અને મને એવી શ્રદ્ધા છે, વિપક્ષના લોકો કદાચિત એ સવાલ ઉભો કરતા હોય તો એ એમને મુબારક છે, એના ઉપલક્ષમાં મારે કોઈની ટિપ્પણી કરવી નથી. પરંતુ મારા વિસ્તારની અંદર મેં વિકાસની વણથંભી યાત્રા શરૂ કરેલી છે અને એમાં પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, સૌ આગેવાનો અને બધા લોકો મળી અને અમે વિકાસની વણથંભી યાત્રા લઈ અને વિસ્તારને નંદનવન બનાવી રહ્યા છીએ. એટલે પ્રજાના પ્રશ્નોને વાચા આપીને એનું નિરાકરણ લાવવું એ અમારી પ્રાથમિકતા છે. એ ફરીવાર આપના માધ્યમથી કહીશ. ઓકે, અંતિમ સવાલ આપને એ પૂછવો છે કે ભાવનગર જિલ્લાના જ પૂર્વ પ્રમુખ મુકેશ લંગાડિયાએ તમારા કાર્યપદ્ધતિની સામે આક્ષેપો કર્યા હતા, ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા છે, એને લઈને આપનું શું કહેવું છે? ગયા મહિને અમારા જિલ્લાના પૂર્વ અધ્યક્ષ મુકેશભાઈએ જે મારી કાર્યપદ્ધતિ ઉપર સવાલ ઉભા કર્યા, મારા ઉપર ભ્રષ્ટાચારના આરોપો કર્યા, ત્યારે બીજા દિવસે આપ બધા પત્રકાર મિત્રો અને પ્રેસ મીડિયાના અને ઇલેક્ટ્રોનિક મીડિયાના બધા લોકોએ મારો સંપર્ક કર્યો હતો. મેં પ્રેસ પણ સરફેસ કરી હતી અને એ વખતે મેં એ વાતનો એમને પ્રત્યુત્તર આપતા કહ્યું હતું કે એ ભ્રષ્ટાચારના મુદ્દે સાબિતીઓ આપે અને એ જો સાબિતી આપે તો હું મારું જાહેર જીવન છોડી દઉં અથવા તો એ છોડી દે. આજે એ વાતને 1.5 મહિના ઉપરનો સમય થવા આવ્યો. વાહિયાત આક્ષેપોના કારણે એ પોતે મોં છુપાવીને ફરી રહ્યા છે. ત્યારે મારે એમને માત્ર આ વિષયના સંદર્ભમાં ફરીવાર એટલું જ કહું છું કે આજે પણ હું અણિશુદ્ધ અને પરિશુદ્ધ છું. જે બાબત એમણે કાર્યપદ્ધતિ સાથે કરી છે તો એ કાર્યપદ્ધતિ દરેક વ્યક્તિની જુદી જુદી હોઈ શકે. એમાં અંતતોગતવા એ કામ કરવાની પદ્ધતિમાં વિસ્તારના લોકોનું હિત કેટલું સમાહિત છે એ જોવું જોઈએ, વિસ્તારનો વિકાસ કેટલો સમાહિત છે એ અભિગમ જોવો જોઈએ અને સાથે સાથે મારો પ્રવાસ કેટલો છે એ પણ અભિગમ જોવો જોઈએ. તો પ્રવાસની દ્રષ્ટિએ દર મહિને હું દર અઠવાડિયે વિસ્તારમાં મારો ક્યાંક ને ક્યાંક 3 તાલુકામાં પ્રવાસ રહેતો હોય છે. ક્યાંક ને ક્યાંક ખાતમુહૂર્તના પ્રસંગો, લોક અર્પણના પ્રસંગો અને આવા બધા પ્રસંગો નિમિત્તે જવાનું થતું હોય છે. જુદા જુદા પાર્ટીના અને સરકારના કાર્યક્રમોમાં પણ જવાનું થતું હોય છે. એટલે સતત પ્રવાસના માધ્યમથી લોકસંપર્ક કરવો અને લોકસંપર્ક દરમિયાન આવેલા પ્રશ્નોનું યુદ્ધના ધોરણે નિરાકરણ કરવું. એ જિલ્લા સંકલનમાં હોય તોય ભલે, તાલુકા સંકલનમાં હોય તોય ભલે, અને રાજ્ય સરકાર કક્ષાનો કોઈ પ્રશ્ન હોય તો એ દર મંગળવારે જઈ અને અમે એનું નિરાકરણ લાવતા હોઈએ છીએ.
એટલે એ જે મારા પર ભાઈ મુકેશભાઈએ જે આક્ષેપો કર્યા છે હા. એ તદ્દન પાયાવિહોણા છે, નિરર્થક છે અને એમણે એમના મનગણત રીતે ઉભા કરેલા આક્ષેપો છે. કાર્ય પદ્ધતિ સામે વાંધો હોય તો એ એમની કામ કરવાની પદ્ધતિ જુદી હોઈ શકે, જી, જી. મારી કામ કરવાની પદ્ધતિ જુદી હોઈ શકે. અહીં તુંડે તુંડે મતિ ભિન્નાની વાત છે એટલે બધાની કાર્ય પદ્ધતિ એક સરખી ક્યારેય ના હોઈ શકે. કામ કરવાની પદ્ધતિ બધાની અલગ હોય. Okay. એમાં હેતુ અને ધ્યેય માત્ર પ્રજા કલ્યાણનો, લોક કલ્યાણનો હોવો એ જરૂરી છે. અને જી. મારા મતે હું જે કામ કરી રહ્યો છું એ કામ લોક કલ્યાણનું, પરમહિતનું કામ છે અને એ કામમાં હું હંમેશા અગ્રેસર રહીશ, એ આપના માધ્યમથી જણાવું. ઓકે, શંભુનાથજી, આપનો ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, તમામ ચર્ચા કરવા બદલ. તો બંને જગ્યા પર એક સમયે પહોંચી નથી શકાતું, એટલા માટે મેં પ્રતિનિધિની વાત કરી હતી તેવી સ્પષ્ટતા તેમના દ્વારા આપવામાં આવી છે.